ભાઈ તમે બધે આ ટાઈપની ચિપ્સ કોઈ દી ખાતા નહીં, બાકી તમને જિંદગીભર અફસોસ રહે. તો હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જોવો. આ એક તો યાર અમે બોક્સે ક્યારેક જાતો હોય અને એમાં ઉપરથી વરસાદ આવી જાય, આખો રમવાનો મૂડ બગાડ નાખ્યો. એમાં તમે મને હજી રમતા નથી જોયો. નો જોવો તો વધારે સારું, કેમ કે કઈ જોવા જેવું જ નથી. બોક્સેથી પછી મારે ઘરે જવું પડ્યું, કેમ કે મારે ઘરે એક કામ આવી ગયું હતું. સાચું કહો તો કામનું તો એક બાનું હોય, કેમ કે બોક્સમાં પેલા બોલમાં વિકેટ વહી આબરૂ ના થાય એના કરતા ઘરે વયું જવું સારું. હસદે ચહેરાનો મતલબ એ નહીં કે એમને કોઈ તકલીફ નહીં હોતી. ઓનો મતલબ બોક્સેથી હું જેવો ઘરે આવ્યો ને ત્યાં તો મારી સર્વિસ થઈ ગઈ. મને ઘરેથી કે તું બાઇક તો આકાશ પણ કોઈ દી ધોતો તો નથી, એટલે જો મારે ધોવા બેહવું પડ્યું. અત્યારે હજી બાઇક ધોઈને મેં બહાર જ રાખ્યું ત્યાં વરસાદ આવ્યો અને બાઇક પાછું બગડી ગયું. આમાં મારે શું કરવું ભાઈ? આજનો દીજ ખરાબ. પછી હું રાતે શાંતિથી બેહીને ઊનો રમતો હતો તો ન્યાય ભેગું ન થયું, ન્યાય છેલ્લો આવ્યો. આમાં કરવું તો કરવું શું હવે? મારા ભાઈબંધે મને નવી વેરાયટી કહીને ચિપ્સમાં કોથમી નાખીને ખવડાવી, અને સાચું કહું ને તો તમે બધે એકવાર ટ્રાય કરજો, બહુ ભાવશે.